નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉનાના અમુદ્રા રોડ પર ગૌવંશનું વેચાણ થતું કતલખાનું ઝડપાયું। ઉના પોલીસને સાથે રાખી એલસીબીએ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। જિલ્લા એલસીબીએ એક મૃતક ગાય અને 5 જીવિત ગાયોને બચાવી। ઉના શહેરમાં ગૌવંશનું કતલખાનું અને ગૌવંશનો વેપાર થતો હોવાની જાણ ગીર સોમનાથ જિલ્લા એલસીબીને બાતમી મળતા એલસીબી પીઆઈ એબી જાડેજા, પીએસઆઈ એસી સિંધવ સહિતના સ્ટાફને અમોદરા રોડ પર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલની પાછળ એક વાડીમાં એક અસલમ ઉર્ફે અસલુ કાસમ ચોરવાડા ભોજાની વાડીમાં ઢોરવાડિયામાં ગૌવંશ રાખી તેનું કતલ કરી ગેરકાયદેસર ગૌવંશનું વેચાણ કરતા હોય અને ગૌવંશના મટનના ટુકડા રાખી જાહેરમાં વેચાણ કરતા હોય અને તેમની સાથે આસિફ ખાન અમીરુલ્લા પઠાણ, મુસ્તાક ખાન ઉર્ફે દાદો અમીરુલ્લા ખાન પઠાણ, બસીર ઉર્ફે બાડો સીદીભાઈ સુમરા, અજીત દોસ્ત મોહમ્મદ મુનસી પઠાણ, મોહમ્મદ કાસમ ચોરવાડા ભોજા, કાદુ ઉર્ફે કાદર પીરુભાઈ સમા, સંધી રજાક પીરુભાઈ સમા કે જે માલઢોર લેવેચનો ધંધો કરે છે। અયાન ખાન, આસિફ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવેલ, જ્યારે વાડી માલિક અસલમ ઉર્ફે અસલુ કાસમભાઈ ચોરવાડા નાસી છૂટ્યો હોય તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે પોલીસ ઘટના સ્થળેથી 2,40,000ના વાહનો કબજે કર્યા તેમજ 39,000ના 8 મોબાઈલ સહિત ગૌવંશના કતલમાં વાપરવામાં આવેલા હથિયારો જેમાં નાની કુહાડી, લાકડાના હથાવાળા છરા 4, હથિયારમાં ધાર કાઢવાનો હેમરી પથ્થર તેમજ ઇલેક્ટ્રોનિક વજન કાંટો 1 સહિતની વસ્તુ પણ કબજે કરવામાં આવી હતી। પોલીસે પકડાયેલા તમામ આરોપીઓનું પોલીસ સ્ટેશનથી વડલા ચોક સુધી સરઘસ કાઢવામાં આવેલ। બાદમાં તમામ આરોપીને જે તે સ્થળ પર કતલ કરવામાં આવ્યો ત્યાં સ્થળ પર જઈ અને રિહર્સલ કરવામાં આવ્યું હતું। કતલખાનાની આજુબાજુ વાડીઓમાં ગાયોની હાજરી જોવા મળી। જે જગ્યા પર ગાયોનું કતલ કરવામાં આવેલ છે તેની આજુબાજુના વાડી વિસ્તારમાં કતલ કરેલ ગાયોની હોજરી અને ગાયોના પેટમાંથી નીકળેલ પ્લાસ્ટિક પણ જોવા મળ્યું હતું। આરોપીને લઈ પોલીસ ઘટના સ્થળે લઈ અને પહોંચી એ વખતે એક આરોપીની લાકડી આરોપીના પગ ઉપર રહી ગયેલ, ત્યારે આરોપીએ કહ્યું, સાહેબ લાકડી હટાવો, દુખે છે। એ વખતે ત્યાં હાજર એલસીબી પીઆઈ જાડેજાએ કહ્યું કે ગાયની કતલ કરતી વખતે ગાયને પણ કેટલી વેદના થઈ હશે ત્યારે ખ્યાલ ના આવ્યો। ગૌવંશનો વેપાર અને કતલખાનું કેટલા સમયથી ચાલતું હતું, ગાયોની કતલ કરી ગૌવંશનો વેપાર કેટલા સમયથી ચાલતો એ પણ એક તપાસનો વિષય છે અને અત્યાર સુધીમાં કેટલી ગાયોની કતલ કરી અને ગૌવંશનું ક્યાં ક્યાં વેચાણ કર્યું તેવી અનેક બાબતો પર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। તેમજ ગૌવંશની હત્યામાં પકડાયેલ 8 આરોપી પૈકી 2 આરોપી અગાઉ પણ ગૌ હત્યામાં પકડાયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।